ગુજરાત સહિત દેશભરમાં ડીઝલ સંકટ ઘેરાયું અને ખેડૂતોની મુશ્કેલી વધી। ચિંતાજનક તસવીરો રાજ્યના ખૂણે ખૂણેથી સામે આવી રહી છે। મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ પર ખેડૂતો કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને આટલી રાહ જોયા બાદ માત્ર 5 થી 10 લીટર ડીઝલ અપાતા ખેડૂતો રોષે ભરાયા। મોંઘા બિયારણ ખાતર ખરીદ્યા પછી હવે જ્યારે વાવણીનો સમય આવ્યો છે ત્યારે ડીઝલની અછતે ખેડૂતોની કમર તોડી નાખી છે। ટ્રેક્ટરો અને ખેતીના સાધનો ઈંધણ વગર શોભાના ગાંઠિયા જેવા બન્યા। ચોમાસું માથે છે અને ખરીફ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો ખેતરોનું ખેડાણ કરી નથી શકતા। કેટલાક જિલ્લાઓમાં તો ડીઝલ માટે ખેડૂતોને ડોક્યુમેન્ટ બતાવવા પડે છે। એમાં પણ જો એકાદ ડોક્યુમેન્ટ્સ આઘું પાછું હોય તો તેઓને ડીઝલ આપવાની ના પાડી દેવામાં આવે છે। તો ક્યાંક કેરબામાં ડીઝલ આપવાની ના પાડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર પૂરતું ડીઝલ મળી રહે તેવી સત્વરે વ્યવસ્થા કરે। ઈંધણની અછતને લઈને સામાન્ય જનજીવન પર વ્યાપક અસરો થઈ રહી છે, જેમાં ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગરની કાપણી તેમજ ખેડ કરવાની મોસમ હોવાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીઝલનો જથ્થો જરૂર પડતો હોય છે, પરંતુ અપૂરતા જથ્થાને લઈ ખેડૂતોની કામગીરી અટવાઈ પડી છે। શાકભાજી બજાર સુધી પહોંચાડવાથી માંડીને ખેતરમાં કામ કરવા માટે ડીઝલની જરૂર પડે છે, ત્યારે ડીઝલની અછત ખેડૂતો માટે કપરા સમયની જેમ આવી પડી છે। વૈશ્વિક સમસ્યાના કારણે ફ્યુઅલ ક્રાઇસિસ ઊભી થઈ છે, જેને લઈને સમગ્ર દેશ અને રાજ્યમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને જે ખેડૂતો છે, ખેડૂતો ખેતીની જે સિઝન ગણાય છે તેવા સમયે ડીઝલની ક્રાઇસિસના કારણે સૌથી વધુ સમસ્યા ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે, ટ્રાન્સપોર્ટરે કરવાનો વારો આવ્યો છે। આજે વાત કરીશું નવસારી જિલ્લાના કેટલાક ખેડૂતો સાથે કે જેઓ નવસારી જિલ્લામાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। શૈલેષભાઈ, તમારાથી શરૂઆત કરીશું। કેવા પ્રકારની ક્રાઇસિસ ખેડૂતોને ખાસ કરીને ડીઝલને લઈને કેવા પ્રકારની ગાઈડલાઈન છે સરકારની? સરકારે ગાડીઓમાં 6 લીટરથી લઈને 10 લીટર સુધીનું ડીઝલ આપવાનું ફરમાન કર્યું હતું અને જે ખેડૂતો છૂટા ડબ્બાઓમાં ડીઝલ લઈ જાય છે અને ખેતીમાં વાપરે છે એ લોકોને ડીઝલ આપવાની ના પાડી દેવામાં આવી હતી। કેટલાક ખેડૂતોની રજૂઆત બાદ અમે પેટ્રોલ પંપ ધારકો અને મામલતદારશ્રીને રજૂઆત કરતાં એમને ડીઝલ તો આપવાની વાત થઈ, પણ લિમિટ મર્યાદામાં આપવાની વાત થઈ અને એના કારણે અનેક ખેડૂતોએ લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી અને અત્યારની જે સરકાર છે એમણે વારંવાર લોકોને લાઇનમાં જ ઊભા રાખ્યા છે। મંત્રીઓ હોય અને અધિકારીઓ હોય એમના માટે ડીઝલની કમી નથી, પરંતુ ખેડૂતો માટે ડીઝલની ખૂબ તકલીફ છે અને સરકાર માટે ખરેખર નિંદનીય બાબત છે અને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। બીજા કેટલાક ખેડૂતો સાથે વાત કરીશું। શું સ્થિતિ ખાસ કરીને ખેડૂતો માટે ડીઝલને લઈને? ડીઝલને લઈને ખેડૂતો અનેક આપદાઓ ભોગવી રહ્યા છે અને સરકારી જે ખર્ચાઓ ખરા એના પર પણ કાપ આવવો જોઈએ। તો ખેડૂત પાસે કેમ કરીને આ બધે એના લીધે મોંઘવારી વધી જવાની ને ઉત્પાદનમાં સીધો કાપ પડશે આના લીધે, એટલું જ, બીજું કંઈ। ડીઝલ પેટ્રોલની સપ્લાયની શું સ્થિતિ એક વિક્રેતા તરીકે કઈ રીતે? સપ્લાયમાં થોડું ડિલે થાય છે। અત્યારે 4-5 દિવસ ઇન્ડિયન લગાવે પછી લેટ થાય છે અને થોડી સમસ્યા આવે છે સપ્લાયની। બીજી એક વાત કરીએ, ખેડૂતો હાલમાં કેવી સમસ્યા ભોગવી રહ્યા છે ડીઝલની હોવાના કારણે? ખરાબ સમસ્યા ભોગવી રહ્યા છે। હાલ ખેડવાની સિઝન ચાલે છે, ટ્રેક્ટરમાં ડીઝલની હોય તો કેવી તકલીફો પડે છે? તો ખેડૂતો આજે ડાંગરો કાપી રહ્યા છે અને ખેડવા માટે આ લોકો ડીઝલ કંઈ ઓછું આપે, ટ્રેક્ટરમાં જોઈએ, કંઈ શાકભાજી બનાવે તો શાકભાજી માટે ટેમ્પો લઈ જાઓ તો ટેમ્પામાં ડીઝલ મળતું નથી। આ મોટી સમસ્યા ખેડૂતોની છે। ખેડૂતોની સમસ્યા માટે આપ શું કરવું જોઈએ સરકારે, એવું લાગે છે આપને? સરકારે આ ડીઝલને પૂરતા પ્રમાણમાં આપવું જ જોઈએ। હા, અને મોંઘું કરી નાખ્યું છે। હા, એના કારણે ભાવો પણ વધી જશે। એના કારણે ભાવો વધ્યા, ડીઝલ પેટ્રોલ ડીઝલને કારણે બધાના જ ભાવો વધ્યા છે। હા, એ જરા ખોટું છે। ઓકે, તો ખાસ કરીને જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને જે ખેડૂતો છે, ખેડૂતો ખાસ કરીને સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બની રહ્યા છે। ઉત્પાદન ખર્ચ વધશે, જેની સામે ખેડૂતોને પણ રોકાણ કરવું પડશે અને ખેડૂતોને જે કંઈક ભાવો મળે છે એ પણ ઓછા મળે છે। તેવા સમયે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિના પગલે ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતોને જે કહી શકાય કે નિરાંત આપે। નિલેશ ગામી, TV9 નવસારી।